ગ્રેવિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર શહેરમાં મિયાવાકી પદ્ધતિથી તૈયાર વનકવચનું લોકાર્પણ। વન પૃથ્વીનું સાચું ધન ના સંકલ્પ સાથે જામનગર શહેરમાં ગુજરાત વન વિભાગ અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મિયાવાકી પદ્ધતિથી વિકસાવવામાં આવેલ વનકવચનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ વનકવચનું ઉદ્ઘાટન કર્યું। સાથે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રીવાબા જાડેજા, મહાનગરપાલિકા કમિશનર ડી.એન. મોદી, ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા તેમજ વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર રામરતન નાલા ઇફ્સ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વર્તુળ, રાજકોટ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું હતું। વનકવચ દ્વારા મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને થતું દ્રુત વૃક્ષારોપણ શહેરી વિસ્તારમાં હરિતાવરણ વધારશે અને પર્યાવરણને સંવર્ધિત કરશે। આ કાર્યક્રમ દ્વારા જામનગરમાં શહેરી વન સંકલ્પનાનો એક નવો અધ્યાય શરૂ થયો છે, જે ભવિષ્યમાં સ્વચ્છ હવા અને હરિયાળી માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। રિપોર્ટ નિકુલ દાન ગઢવી। આજે જામનગર મહાનગરપાલિકાના ટીપીનો એક પ્લોટ જમીન છે, એમાં 1 હેક્ટર જગ્યામાં એક વન કવચ નિર્માણ થયું છે, એનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ વન કવચમાં 38 પ્રજાતિના વૃક્ષો, લગભગ 10,000 કરતાં વધારે વૃક્ષોનું વાવેતર થયું। મિયાવાકી પદ્ધતિથી આ વાવેતર કરવામાં આવે છે, એટલે એકદમ નજીક જે વૃક્ષો વાવવામાં આવે છે અને એને અલગ અલગ પ્રકારનું જ્યારે વાવેતરના સમયે જ એ રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। એના કારણે આપણે જોઈએ છીએ કે 1.5 વર્ષમાં આ વન કવચ છે એ એક મોટું જંગલ બની જાય એ પ્રકારનું ગ્રોથ એનો છે। અને આ રીતના રાજ્યમાં અનેક સ્થળો ઉપર આપણે વન કવચના વન વિભાગ દ્વારા વાવેતર કરવામાં આવે છે। આ એક નવું મોડલ છે। 2023માં 85 જગ્યાએ ગુજરાતમાં આ વન કવચનું નિર્માણ થયું, 112 જેટલા 24માં, અને આ વર્ષે એના કરતાં ડબલ ટાર્ગેટ આપ્યો છે। એટલે અલગ જગ્યાએ આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગમાં જે વધારેમાં વધારે પ્લાન્ટેશન કરવા માટે અને ખૂબ ઝડપથી એનો ગ્રોથ થાય એવી એક નવી પદ્ધતિથી વન વિભાગ આ પ્રકારની વન વિભાગની સામાજિક વનીકરણના માધ્યમથી નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં પણ આવા અર્બન ફોરેસ્ટો બને એના માટે જ્યાં જગ્યા હોય ત્યાં આ રીતના વન કવચનું તૈયાર કરવામાં આવે છે। તો આજે જામનગરને આ લાલવાડી વિસ્તારમાં 11 નંબરના વોર્ડમાં આ એક ખૂબ સરસ રીતે વન કવચ છે તૈયાર કરવામાં આવ્યું છે। આપણા અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, મહાનગરપાલિકાના હોદ્દેદારો, કમિશનર, અમારા વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ સરસ રીતે આ વન કવચનું લોકાર્પણનો કાર્યક્રમ હમણાં સંપન્ન થયો છે। થેન્ક યુ। રોજ અહીં 28/4/2025ના વન કવચનું લોકાર્પણ કરવામાં આવેલ છે। વન કવચનું લોકાર્પણ માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવેલ છે। આ વન કવચની ખાસિયત એ છે કે 10,000 રોપા 1 હેક્ટરમાં વાવેતર કરવામાં છે અને આ વન કવચમાં અલગ પ્રકારના આયુર્વેદિક, શ્રબ ટાઈપ, પછી હાર્ડ સ્પીસીસ, આવા બધા અલગ 10,000 રોપા વાવેતર કરેલ છે। હવે આ જે વન કવચ છે એ શહેરી વિસ્તારમાં શહેરના લોકોને ઓક્સિજન પાથ તરીકે કામ કરશે અને શહેરના આજુબાજુના જે આ ગીચ જંગલ મતલબ કે આ જે સિમેન્ટના જંગલો છે એની વચ્ચે અમે જે આ શહેરની વચ્ચે તૈયાર કર્યું છે ને, એટલે એક આજુબાજુના લોકોને ઓક્સિજન સારો મળી રહે અને આવતીકાલથી ઓફિશિયલી આ વોકિંગ માટે અને બાલ ક્રીડાંગણ કરેલ છે, તો બાળકોને પ્લેઇંગ માટે ચાલુ કરવામાં આવશે। થેન્ક યુ।